નરેન્દ્ર મોદીના અમે એ દ્રશ્યો દેખાડી રહ્યા છે કે જે અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી જ્યારે આવી ચૂક્યા છે અને જે રીતે હાલમાં તેમની સાથે ઉચ્ચ અધિકારીઓની મીટિંગનો પ્લાન કરવામાં આવ્યો છે, એટલે કે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર ઘટના શું છે, સમગ્ર તકલીફ શું છે, ઉત્તર ગુજરાતમાં કયા મુખ્ય ગામો છે, કયા મુખ્ય વિસ્તારો છે કે જ્યાં આગળ પૂરની પરિસ્થિતિ જોવા મળી છે। ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તરફથી પણ જ્યારે હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ને આજે સવારે પણ જ્યારે તેમના તરફથી જાણ કરવામાં આવી કે પ્રધાનમંત્રી ખુદ આવી રહ્યા છે, પૂરગ્રસ્ત જે વિસ્તારો છે તેને લઈને પણ માનવામાં આવી રહ્યું છે કે કદાચ કોઈ મોટા રાહત બજેટની પણ જાહેરાત કરવામાં આવી શકે છે, કારણ કે ખૂબ જ મોટા પ્રમાણમાં જાનહાનિ પણ જોવા મળી રહી છે। જે મૃત્યુનો આંક છે તે 75 સુધી પહોંચી ચૂક્યો છે। વરસાદની તબાહીના કારણે કેટલાક ગામ પણ છે તે સંપર્ક વિહોણા પણ થઈ ચૂક્યા છે। તો આ સમગ્ર ઘટનાને લઈને પ્રધાનમંત્રી ખુદ ગુજરાત આવી ચૂક્યા છે અને જ્યારે પ્રધાનમંત્રીનો એક કહી શકાય કે હવાઈ નિરીક્ષણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ સ્પષ્ટપણે શું પરિસ્થિતિ છે તે ખુદ પ્રધાનમંત્રી જોયા બાદ નક્કી કરશે કે શું જરૂર છે ગુજરાતને, કારણ કે સેના હોય કે NDRF હોય, નેવી હોય, તેને સમગ્ર જે ટુકડીઓ છે તેને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે ગુજરાતમાં અને મદદ માટે મોકલવામાં આવી છે। BSF, SDRF, NDRF, સેના અને નૌસેના સાથે તમામ જે ટુકડીઓ છે તે હાલમાં ગુજરાતમાં લોકોના બચાવ કાર્યમાં લાગી ચૂકી છે। મુખ્ય જે ભાગ છે ઉત્તર ગુજરાતનો જ્યાં આગળ સૌથી વધુ પાણી જોવા મળી રહ્યું છે। તો हमारा संवाददाता कल्पेश रावल पर हमसे जुड़े गया। जी कल्पेश, જે રીતે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે, આગળનો કાર્યક્રમ શું રહેશે જણાવશો? હવામાન અનુકૂળ હશે તો તેઓ હવાઈ નિરીક્ષણ કરશે, એરિયલ સર્વે કરશે। બનાસકાંઠા સહિતના જે વિસ્તારો જે છે જે પૂર પ્રભાવિત છે કે જ્યાં વ્યાપક નુકસાન થયું છે, સંભવતઃ તેઓ કોઈ એક સ્થળની પણ મુલાકાત લઈ શકે છે। પાલનપુર અથવા ડીસા ખાતે ત્યાં રાહત બચાવ કામગીરી કેવી રીતે ચાલી રહી છે, લગભગ એકાદ કલાકનો તેમનો આ વ્યવહાર હશે, આ મુલાકાત હશે, એરિયલ સર્વે હશે અને ત્યારબાદ લગભગ 5-5:15 આસપાસ તેઓ પુનઃ અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને અમદાવાદ એરપોર્ટમાં હોલ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે, ગુજરાતના સિનિયર અધિકારીઓ સાથે તેમની બેઠક થશે। જે રાહત બચાવની કામગીરી સાથે સંકળાયેલા છે તે તમામ અધિકારીઓ સાથે બેઠક થઈ શકે છે। એટલે આ એરિયલ સર્વે દ્વારા તેઓ અંદાજ લગાવી શકશે કે આખરે કેટલું નુકસાન થયું છે। સંભવતઃ કેન્દ્ર સરકાર તરફથી વધુ મદદ, ચાહે નાણાકીય સ્વરૂપમાં હોય કે ચાહે રાહત બચાવ કામગીરી સંદર્ભે હોય, રાહત બચાવ કામગીરી સંદર્ભમાં પણ વધુ મદદની જાહેરાત પ્રધાનમંત્રી દ્વારા થાય એ પ્રકારની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે।